હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું રેસીપી લાવી છું સુખડીની રેસીપી। સુખડી તમે ઘણીવાર બનાવી હશે, પણ આપણે ઘઉંના લોટની સુખડી આજે નથી બનાવવાના। આજે આપણે બનાવીશું અડદના લોટની સુખડી। તો સ્ત્રીઓ માટે અડદની દાળ ખૂબ જ લાભદાયી હોય છે, તો શિયાળામાં તો જરૂર ખાવી જોઈએ। અડદના લોટની સુખડી બનાવવાની પરફેક્ટ રીત અને સિમ્પલ સામગ્રી સાથે આપણે બનાવીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો આપણે શરૂ કરીએ। સુખડી બનાવવાની રીત તમને બતાવી દઉં કેવી રીતે આપણે બનાવીશું। સુખડી બનાવવા માટે આપણે અહીંયા લીધો છે અડદનો લોટ। તો આપણે અહીંયા 200 ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે। એકદમ ઝીણો લોટ લેવાનો છે, આપણે કરકરો લોટ બિલકુલ નથી લેવાનો। ઝીણા લોટની જ આપણે સુખડી બનાવીશું તો એકદમ પોચી અને સોફ્ટ તૈયાર થાય છે। અહીંયા મેં લીધો છે 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે, એને આપણે આ રીતે આપણે ઝીણો સમારી લેવાનો છે અને આપણે એને તૈયાર કરી લીધું છે। એને સાઈડ કરી દઈશું। હમણાં એક વાસણ લઈ લઈશું, એની અંદર 1 ચમચા જેટલું આપણે ઘી ઉમેરવાનું છે। એની અંદર આપણે લોટ એડ કરી દઈશું। લોટ એડ કર્યા બાદ આપણે એને બરાબર ઘીની અંદર મિક્સ કરવાનું છે। એક સરખું આપણે મિક્સ કરી લઈશું લોટ અને ઘીને, અને આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે લોટને શેકવાનો છે। બીજું ઘી પણ આપણે એડ કરી દઈશું। એને પણ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે ફેરવતા જઈશું બરાબર। તો એક સરખું ઘી અને લોટ મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને કન્ટિન્યુ આપણે 3 મિનિટ માટે આપણે એને શેકવા દેવાનું છે લોટને। લોટ શેકાઈ ગયો છે કે નહીં આપણને ખબર કેવી રીતે પડે, એ માટે આ રીતે અંદર બબલ્સ તૈયાર થઈ જાય તો સમજવું કે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હજુ થોડો આપણે લોટ 1 મિનિટ માટે શેકીશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે બરાબર। આ રીતે આપણે લોટ શેકવાનો છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। લોટની અંદર આ રીતના બબલ્સ આવી જાય એટલે સમજવું કે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે। હવે એની અંદર આપણે લોટ બહાર કાઢી લઈશું એક વાસણની અંદર, અને એની અંદર જ આપણે ગોળને ઉમેરી દઈશું અને ગોળનો આપણે પાયો તૈયાર કરવાનો છે। 1 ચમચી જ આપણે એની અંદર ઘી ઉમેરવાનું છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે ગોળને ફેરવતા જઈશું અને ગોળને આપણે બરાબર ઓગાળી લેવાનો છે। ગોળને ઓગાળતી વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું છે ગોળનો પાયો એકદમ કડક ના થઈ જાય, બસ એ ધ્યાન રાખવાનું છે। તો આપણે આ રીતે તૈયાર કરવાનું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। એની અંદર આપણે લોટ ઉમેરી દેવાનો છે। આપણે જે પહેલાં લોટ શેક્યો હતો એ લોટ ઉમેરી દઈશું અંદર, અને લોટ ઉમેરતી પહેલાં આપણે ગેસ બંધ કરવાનો છે। તો ગેસ બંધ રાખીશું તો આપણી સુખડી એકદમ સોફ્ટ તૈયાર થાય છે, એટલા માટે આપણે ગેસ બંધ રાખવાનો છે। બધું આપણે મિક્સ કરી લઈશું એક સરખું હવે આ રીતે। તો તમે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે। અહીંયા આપણે એક ડીશ લીધી છે, એની અંદર ઘી લગાડી દીધું છે મેં પહેલેથી જ। તો આપણે સુખડી અંદર એડ કરી દઈશું અને એને બરાબર આ રીતે ચમચાથી ફેલાવી લઈશું ચારે બાજુ। ચમચીથી પણ આપણે આ રીતે એકદમ સ્મૂથ કરી લઈશું ઉપરથી। તો તમે જોઈ શકો છો એકદમ ઉપરથી સોફ્ટ તૈયાર થઈ ગઈ છે સુખડી। એની પર આપણે ખસખસ લગાવી દઈશું। તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। ખસખસ નાખ્યા બાદ પણ ચમચીથી આપણે એને બરાબર ફેલાવી લઈશું અને આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે। તો આપણે હવે એને કટ કરી લઈશું। તમારે જેટલા પીસીસ જોઈતા હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો। મેં આ રીતે મીડિયમ સાઇઝના પીસ રાખ્યા છે।
તો ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ રીત સાથે તમારી સાથે આ સુખડીની રેસીપી શેર કરી છે. આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને કમેન્ટમાં જરૂર જણાવશો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરજો. આવી અવનવી રેસીપી જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.